રૂપાલી ટાલીઓ પર દયા નો ખાતા, પણ તમારા પોતાના ઉપર, પોતાના બાળકો ઉપર, પોતાની માલ મિલકત ઉપર, અધિકારો ઉપર તો થોડીક દયા ખાજો કે આવી હાલતમાં નથી જીવવાનું, આનાથી ઘણું સારું જીવી શકાય એમ છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે જામનગરની રાજકીય સભામાં એવું તો શું બન્યું જેના કારણે આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બની ગયો. જી હા મિત્રો, ગોપાલ પટેલની સભામાં અચાનક એક વ્યક્તિ સ્ટેજ તરફ જૂતું એટલે કે ચંપલ ફેંકવાનો પ્રયાસ કર્યો અને ત્યાં હાજર લોકોમાં એકદમ ચર્ચા ફેલાઈ ગઈ. આ ઘટના કેમ બની, કોણ હતો એ વ્યક્તિ, રાજકારણમાં આ હુમલાનો શું અર્થ કાઢવામાં આવી રહ્યો છે, આ બધું તમને આ વિડીયોમાં સંપૂર્ણ વિગત સાથે જણાવીશું, તો વિડીયો અંત સુધી જોતા રહેજો. જામનગરમાં આપની ચાલી રહેલી સભામાં ગોપાલ પટેલ ભાષણ આપી રહ્યા હતા. સ્ટેજની નીચે હજારો લોકો હાજર હતા. ત્યારે અચાનક એક વ્યક્તિ સ્ટેજની દિશામાં જૂતો ફેંકવાનો પ્રયાસ કર્યો. સુરક્ષા સદસ્યોએ તરત જ એ વ્યક્તિને રોકી લીધો અને સભામાં થોડા સેકન્ડ માટે હલચલ મચી ગઈ. મહત્વની વાત એ છે કે ગોપાલ પટેલે એ ઘટનાની પરવા કર્યા વિના પોતાનું ભાષણ ચાલુ જ રાખ્યું. ઘટના કેટલાક સેકન્ડમાં જ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. કોઈ કહી રહ્યું છે કે આ રાજકીય વિરોધ હતો, કોઈ કહી રહ્યું છે યોજના બનાવવાનો માહોલ આવેલ કૃત્ય છે, તો કેટલાક એવા માણસને ધ્યાન ખેંચવાનો પબ્લિસિટી સ્ટન્ટ કરી રહી છે. લોકો વચ્ચે એવા ચર્ચા પણ ચાલી રહી છે કે આવા બનાવો ગુજરાતની રાજ્યમાં નવા નથી, પણ જાહેર સભામાં ખુલ્લેઆમ આ પ્રકારની હરકતો ચિંતાજનક છે. પોલીસ ઘટનાની તરફ નોંધ લીધી છે. જે વ્યક્તિ પ્રયત્ન કર્યો તેને સાઇડ પરથી દૂર લઈ જવામાં આવ્યો અને પૂછપરછ માંગી. સુરતે જણાવ્યું છે કે સભાની સુરક્ષા મજબૂત હતી અને કોઈકને ઈજા જેવી બાબત નથી બની. પોલીસ હવે તપાસ કરી રહી છે આ વ્યક્તિ એકલો હતો કે પાછળ કોઈ રાજકીય પ્રેરણા હતી. આપની ટીમ આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવે છે. ગોપાલ પટેલે પોતે કહ્યું, અમને કોઈ ડરાવતું નથી, લોકો માટેની અમારી લડાઈ ચાલુ રહી છે. બીજી બાજુ વિરોધ પક્ષે કહ્યું કે આવો બનાવ કોઈ પણ રાજકીય કાર્યકર્તા માટે યોગ્ય નથી અને બધાને શાંતિ રાખવી જરૂરી છે. રાજકારણમાં ગરમી વધતી જાય છે અને આ ઘટનાને લેટેસ્ટ પોલિટિકલ તણાવ સાથે જોડીને પણ જોડવામાં આવી રહી છે. હકીકતમાં આ ઘટનાનું સાચું કારણ તો તપાસ બાદ બહાર આવશે, પણ એક વાત સ્પષ્ટ છે, ગુજરાતના રાજકીય હાલમાં ઉકળતા બિંદુએ પહોંચી છે, જેનું પ્રતિબિંબ આવા બનાવોમાં જોવા મળી રહ્યું છે. મિત્રો, તમારો મત કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, રાજકારણમાં મતભેદ તો ચાલે, પણ આજની ઘટના એ રાજકીય નાટક નથી, લોકશાહી સામેનો એક મોટો સવાલ છે. જામનગરની પ્રચાર સભામાં હજારો લોકો અને એ દરમિયાન અચાનક ગોપાલ પટેલની દિશામાં ફેંકાયેલું જૂતું. આ કોણ કર્યું, શા માટે કર્યું, શું આ ફક્ત એક વ્યક્તિનું કૃત્ય હતું કે પાછળ કોઈ મોટી રાજકીય સ્ક્રિપ્ટ છે? ચાલો જાણીએ આખી સ્ટોરી. સભા શરૂ થવાના થોડા સમય પહેલા જ હોલ સંપૂર્ણ ભરાઈ ગયો હતો. યુવા, મહિલાઓ, કાર્યકરો બધું જ ઉત્સાહમાં. ગોપાલ પટેલ સ્ટેજ પર આવ્યા, સ્લોગન્સ થવા લાગ્યા, ઇટાલિયા સાથે છે બદલાવ આવશે. લોકો મોબાઈલ કલેક્શન લાઇટ ચાલુ કરીને વિડીયો બનાવી રહ્યા હતા. એવા જ 20 થી 25 સેકન્ડના અંદર સ્ટેજની ડાબી બાજુથી અચાનક કોઈએ જૂતો હવામાં ફેંક્યું. જૂતો હવામાં જતાં જ લોકો આશ્ચર્ય રહી ગયા. સ્ટેજ પરના સુરક્ષાકર્મીઓ તરત જ એક્શનમાં આવ્યા. ગોપાલ પટેલ થોડા સેકન્ડ માટે અટકી ગયા, પણ પછી શાંતિપૂર્વક બોલ્યા, મિત્રો, અમે કોઈથી ડરવાના નથી, આ રીતે અમારા અવાજને રોકી શકતો નથી. લોકોએ તાળી સાથે જવાબ આપ્યો. પોલીસ જેને રોક્યો છે તે યુવાન લગભગ 25 થી 30 વર્ષનો જણાઈ રહ્યો છે. તેણે ઓળખ અંગે ઘણી ચર્ચા છે. કોઈ કહે છે વિરોધ પક્ષનો કાર્યકર, કોઈ કહે છે આપથી નારાજ હતો, તો કેટલાક લોકો કહે છે ફક્ત હાઇપ માટે આવનાર વ્યક્તિ હતો. હજુ સુધી પોલીસ એ અધિકૃત નામ જાહેર કર્યું નથી, પરંતુ કેટલીક પ્રાથમિક માહિતી મુજબ એ વ્યક્તિ સભા પણ પહેલા કેટલીક રાજકીય પોસ્ટ મૂકી હતી. ઘટના થતાં વિડીયો 10 મિનિટમાં ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, રીલ્સ દરેક જગ્યાએ ફાટી નીકળ્યો. એક તરફ લોકો ઇટાલિયાના શાંત સ્વભાવની પ્રશંસા કરી રહ્યા છે, બીજી તરફ કેટલાક લોકો આ ઘટનાને પોલિટિકલ ડ્રામા સમજી રહ્યા છે. ગુજરાતમાં ઘણા મોટા પેજ આ ઘટનાને બ્રેકિંગ ન્યૂઝ તરીકે પોસ્ટ કરી રહ્યા છે. કમેન્ટ્સમાં 50% લોકો ગુસ્સે છે અને 50% લોકો મજાક પણ કરી રહ્યા છે. આ ઘટના એવા સમયમાં બની કે જ્યારે ગુજરાતમાં રાજકીય ગરમી તૂફાન પડે છે. ગોપાલ પટેલ છેલ્લા સમયમાં સતત સરકાર પર ટકોરી કરી રહ્યા છે. દારૂ, ડ્રગ્સ, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને તે મુદ્દાના કારણે વિરોધ પક્ષો પણ ચીડાઈ રહ્યા છે. ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે કે આ હુમલો ફક્ત એક વ્યક્તિગત નથી, પણ હાલના રાજકીય તણાવનું પ્રતિબિંબ છે. જૂતો મારવાથી વિચારો અટકાતા નથી. હું ગુજરાતની જનતા માટે લડાઈ ચાલુ રાખીશ. જો કોઈને પ્રશ્ન હોય તો લોકશાહી પદ્ધતિ બોલે. આવો હુમલો એક લોકોને બેચતા આવું ગોપાલ પટેલ બોલી રહ્યા છે. આ નિવેદન પછી સમર્થકોમાં વધુ ઉર્જા આવી ગઈ. પોલીસ તપાસ શરૂ કરી છે. વિડીયો ફૂટેજ ચેક થઈ છે. કોણ ગાઈડ કર્યું, કોણ મોકલ્યું, પાછળ કોણ જોડાયું તે અંગે વિગત બહાર આવશે. રાજકીય રીતે આ ઘટના આવતા 2 થી 3 દિવસ સુધી ઉભો ટોપિક બની જવાની પૂરી શક્યતા છે. મિત્રો, તમારે શું લાગે છે? આ ઘટનાની પાછળ રાજકીય રણનીતિ શું છે કે ફક્ત એક વ્યક્તિનું બેદન વર્તન છે? તમારો મત કોમેન્ટ જણાવજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.